એને જ્યારે રામના વિયોગમાં ખાટલામાં હતા ને દશરથ રાજા, તો એને દિવાલમાં દ્રશ્ય દેખાણું. આંધળોના એટલે કે શ્રવણના મા બાપ અંધોને અંધી, તો એને કૌશલ્યાને બોલાવે કે આવો તો દિવાલમાં મને કંઈક દેખાય છે. એટલે કૌશલ્યા કે તમને કશું નથી દિવાલમાં, તમને રામનો વિયોગ છે ને એટલે એવું લાગે છે. દશરથ રાજા કે નહીં, એવું નથી, દેખાય છે, તમને ખબર નથી. જ્યારે હું યુવાન હતો, શિકાર કરવા જતો હતો, શબ્દવેદી બાણ હકાલ્યો અને એના દ્વારા એક શ્રવણ નામના છોકરાને વાગ્યું. એના પાછળ એના મા બાપે પણ પ્રાણ છોડી દીધા હતા અને એને મને શ્રાપ દીધો હતો. બોલ નડે કે તારે 4 દીકરા થશે પણ એકય હાજર હશે નહીં મરવા ટાણે. તો એ મને દેખાય છે કે અંધોને અંધી બે એ તપસી રે હોય એની મૂર્તિ ખડ ખડ હસી દશરથને છેવટ દેખાણા રે ઓલા અંધો અંધી બે તપસી. એ રાજા દશરથને એમ કહે છે કે હે રાજા, શિકારની મોજ કેટલીક લીધી, કેટલોક આનંદ માર્યો, હવે હવે મૃત્યુની મજા લઈ લે. કર્મ કીધું તો ભૂગતું છે. ક્યારે કર્યું તો એને કર્મ યુવાનીમાં તો કે સાંભળ્યું જો બનીએ ને પાપ સાંભળ્યું આ કાયા શિકારે કસી. એ પછી રામ રામ એ રટીને ગયેલો એનો ખોળિયા માંથી પ્રાણ ખસી દશરથને છેવટ દેખાણા રે ઓલા અંધો અંધી બે તપસી. જુવાનીમાં જે કર્મ કર્યું હતું એને ગણપણમાં સામે આવ્યું. પછી કે ભાઈ શબ્દવેદની એને બાણ જાણતા હતા કે અવાજ ઉપર જે મારે એને શબ્દવેદ કહેવાય, એને જોવું ન પડે. એની મોજ કેટલીક લીધી, એને શિકાર કેવા કર્યા, પોતે હાથે જ કર્યું હતું ને. તો હાથ ના કર્યા જો ને એ હયું ઈ ભોગવે, એમાં કારી હાથે નહીં કસી. આ શબ્દ વેદની એ સિંચો સાંભળી આ જીવન આશાઈ ખસી દશરથને છેવટ દેખાણા રે અંધો અંધી બે તપસી. આપણા હાથે જ આપણે કુવાડો મારવી પગમાંથી તો શું થાય? તો પોતે જે કર્મ કર્યા છે એ જ આપણે ભોગવવાના છે. એમાં ભગવાન પણ કાંઈ કરી શકે નહીં, કારણ કે કર્મે લખ્યા કીર્તાવેલા સઠીના ચૂકે નહીં, હુનર કરો 1000 આખી રાડા આવે. અને કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. જેથી ભીલે બાણ માર્યું ને તેથી કૃષ્ણ હતો બળવાન. ભગવાનથી પણ કાંઈ નથી થઈ શક્યું, એના કર્મ હતા એટલે એને ભોગવવા પડ્યા.